નમસ્કાર મિત્રો. ઘણા વિદ્યાર્થીઓને રિઝલ્ટ જોવામાં તકલીફ થાય છે કે ઓટીપી નથી આવતો અથવા પાસવર્ડ ખબર નથી. તો જેને પાસવર્ડ ખબર જ નથી તે પહેલાં એક ડિફોલ્ટ પાસવર્ડ ટ્રાય કરશે. સ્મોલમાં છે PKNMU@123. જો એ ના ચાલતો હોય તો તમારે ફોરગેટ પાસવર્ડ કરવું અને તમારો એસપી આઈડી અહીં ટાઈપ કરો. પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું. તમારા ઈમેલ આઈડી ઉપર જશે. ઇનબોક્સ પણ ચેક કરશો અને સ્પામ બોક્સ પણ બંને ચેક કરશો. બંનેમાં પણ જો હજી પાસવર્ડ રિસેટનું કંઈ નથી આવતું તો તમારું ઈમેલ આઈડી ગલત ટાઈપ થયું હશે એ પોસિબિલિટી વધારે છે. તો એડમિન પાસે જાઓ અને તમારું ઈમેલ આઈડી ચેક કરાવો. જો ખોટું હોય તો એને સુધારી ફરીથી ફોરગેટ પાસવર્ડ કરો. અધરવાઇઝ BKNMU@123 સ્મોલમાં ટાઈપ કરો. પછી એકવાર તમે લોગિન થઈ ગયા બાદ, સપોઝ કે મારું એસપી આઈડી આ છે અને પાસવર્ડ લોગિન થયા બાદ રિઝલ્ટ કઈ રીતે જોવું, તો કે લોગિન થયા બાદ કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ પર ક્લિક કરું. તે પેજ ઓપન થાય તો સ્ક્રોલ કરી એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન ઉપર અહીંયા એક થર્ડ ટેબ છે, માર્કશીટનો આઇકોન નહીં દેખાતો, નો પ્રોબ્લેમ. માર્કશીટ ઉપર ક્લિક કરું. ત્યારબાદ તમારું સેમિસ્ટર સિલેક્ટ કરું અને અહીં બટન છે ડાઉનલોડ. જેવું ડાઉનલોડ કરશો એટલે તમારું પોપઅપ એક ઓપન થશે. પોપઅપમાં તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો. ઓકે, હજી પણ તમને સ્ટેપ ના સમજાતા હોય તો કમેન્ટ કરી જણાવશો, આપણે બીજો રસ્તો પણ કાઢશું. થેન્ક યુ.